એ પડ્યો પથ્થર. ઓ બાપા જોજે ભૈયા. મિરાજભાઈ ડાયાલાલ પંચાલ, મિરાજબેન ડાયાભાઈ પંચાલ ગોધમજી. વાહ ભાઈ વાહ, કિશન બાપાનો જય હો. હા અંબે માને કેમ કરે બુલા અજમાનો ગરબો ગમતો જા અરે પામન ચપાતા કેમ છો યુટ્યુબ મિત્રો? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજે અમે લાવ્યા છે ટ્રાવેલિંગ વ્લોગ. અમે જઈ રહ્યા છે ખેડબ્રહ્મા અને વચ્ચે બતાવીશું ઈડરિયો ગઢ અને અંબાજી પણ. તો વિડીયો એન્ડ સુધી જોજો અને સારું લાગ્યો હોય તો લાઈક કરજો અને ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો આ જો આપણા ભારત દેશનો ધ્વજ કેવો શાંતિ લહેરાય છે. આ જો અમે ઈડર સિટીમાં પહોંચી ગયા છે. આ છે આપણા ભારત દેશનો ધ્વજ, કેવો શાંતિ લહેરાય છે. જો હા. હવે અમે આગળ જઈ રહ્યા છે. ટ્રાફિકની સમસ્યા થોડી હતી, બહુ બધો ટ્રાફિક હતો. લોકો અવર જવર કરતા હતા કારણ કે દિવાળીનો સમય છે. લોકો અહીંયા ટૂર માટે આવે જ છે. તો અમે આ જઈ રહ્યા છીએ. જો આ પર્વતો, કેટલા મોટા મોટા પહાડો, કેટલા મોટા મોટા પથ્થરો સાથે મોટો પહાડ થઈ ગયો છે. આ જો અમે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. એકદમ સુંદર નજારો, કુદરતી રમણીય વાતાવરણ સાથે. બહુ એટલી ગરમી પણ નથી, બહુ એટલી ઠંડી પણ નથી. આ જો સામે તમને દેખાય છે ઈડરિયો ગઢ, સૌથી મોટો, સૌથી વિશાળ, એકદમ લીલોતરીમાં પથરાયેલો છે ઈડરિયો ગઢ. આ અમે બસ એ રસ્તેથી જ નીકળી રહ્યા છે બાય કાર. જો આ ઈડરિયો ગઢ તમને નજીકથી કેવો દેખાય છે અમને કોમેન્ટ કરીને જણાવો. તો અમે ઈડરિયો ગઢ પણ પાર કરી ચૂક્યા છે અને હવે આગળ જઈએ છીએ મા ચામુંડાના મંદિરે. જો અમે અહીંયા આવી રહ્યા છીએ, બસ હવે પાર્કિંગની રાહ જોઈએ છીએ, ક્યાં પાર્કિંગ કરવું. અમે ગોતી રહ્યા છીએ. અમે ગેટમાં તો આવી ગયા પણ પાર્કિંગ ક્યાં ખાલી છે ત્યાં અમારી કાર ફિટ કરી દઈએ. જો હા, અમને આ ખાલી સ્પેસ મળી તો હવે અમારી આ કાર ફિટ કરીને આ છે મંદિરનો એન્ટ્રન્સ. અહીંથી અમે મંદિરમાં, આ છે મંદિરનો ગેટ. અહીંયા અમે દર્શન કરીને પાછા અમે જઈશું આગળ. હવે અમે નીકળી ગયા છે બાય રોડ. આ રોડ ગામડાનો નજારો, આજુબાજુ ખેતર, લીલોતરી અને સુંદર મજાનો રોડ.
शांति 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 भगवान हाथी आरती आपो हस्ते हीरेवताभिवंदनम दयानिधि પછી આરતી લઈ લેવાની સ્વહસ્તે હિ આત્માભિવંદનમ આત્મૈનાત્મના હસ્તમ પ્રક્ષાલયમ હસ્તે મંત્રોષ્પાંજલિં ગૃહીત્વા ઓમ જગ્નેન જગ્નામય જંત દેવાસ્તાનિ ધર્માનિ પ્રથમાન્ય સન્ના ભગવાનની પ્રાર્થના કરી લેવાની તમેવ માતા જ પિતા તમેવ તમેવ બંધુ ચ સદા તમેવ તમેવ વિદ્યા દ્રવિણં તમેવ તમેવ સર્વં દેવ દેવા મંડળ દેવતાભ્યો નમો નમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કારં સમર્પયામિ અહીંયા આપણે ચડાવો ચાલુ કરીએ છીએ અન્નકૂટની આરતીનો ચડાવો 51 રૂપિયા જે કોઈને બોલવાની ઈચ્છા હોય તે બોલજો આગળ અન્નકૂટની આરતીનો ચડાવો 51 રૂપિયા માતની જય ભાઈ નામ શું મિરાજપેટ ડાયાભાઈ પંચાલ ગામ ગોદમજી મિરાજભાઈ ડાયાલાલ પંચાલ મિરાજબેન ડાયાભાઈ પંચાલ ગોદમજી વાહ ભાઈ વાહ જય બાપાનો જય હો હા ભાઈ ચામુંડાની કૃપા થઈ ગુરુની આપણી કૃપા થઈ અને માતાજીનો ધજાનો ચડાવો ભાઈ ચામુંડા માતની જય યજમાન શ્રીનું નામ બોલજો
સુલોચનાબેન ભગવતી પ્રસાદ પંચાલ પરિવાર. સુલત સુલોચનાબેન ભગવતી પ્રસાદ પંચાલ પરિવાર. સુલતના બેન ભગવતી પ્રસાદ પંચાલ ભગવતી પ્રસાદ પંચાલ પંચાલ કઈ ગામ અમદાવાદ. અમદાવાદ. બોલો ચામુંડા માતાની જય. માતાજી એમની પરિવારની દરેકની રક્ષા કરો અને સદા માટે આવા ધર્મ કાર્યની અંદર માતાજી સહાય કરો. નામ તમે લખતા રહેજો. બોલતા રહેજો, મનની મનમાં રહી જાય. 1700 રૂપિયા 1 રૂપિયો. અંબે માને કેમ કરે ભૂલા. आगे बढ़ो, आगे बढ़ो।
चलो पीछे लाइन है चलो એ માહી Thank you.